નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ જયેશ રમેશ ગામિત ઉંમર વર્ષ 44 હાલ ઉધના કાશીનગર પાસે આવેલ એસએમસી ટેનામેન્ટમાં દીકરી સાથે રહે છે. જયેશ ગાડીના ગેરેજમાં કામ કરે છે. 21 જાન્યુઆરીના રોજ રાત્રે 10 વાગ્યાના અરસામાં જયેશ પોતાની બાઇક ઉપર ઘરે આવી રહ્યો હતો. તે દરમિયાન તેના ઘરની સોસાયટીના ગેટ પાસે અચાનક રખડતું કૂતરું વચ્ચે આવી ગયું હતું, જેથી જયેશ બાઇકનું સંતુલન ગુમાવી દીધું હતું અને નીચે પડી ગયા હતા. અકસ્માતને કારણે જયેશને ડાબી આંખના નીચેના ભાગે ઈજાઓ થઈ હતી, જેથી 10 દિવસ નાની મોટી સારવારો કરવામાં આવી હતી, પરંતુ તેને સારું નહીં થતાં ગુરુવારે તેને સારવાર માટે નવી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેને F3 વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. જયેશના સંબંધી નિલેશે જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક સતત સામે આવી રહ્યા છે. રાત્રે વાહનોની પાછળ પણ દોડે છે, ક્યારેક તો અકસ્માત પણ સર્જાય છે. આમાં હવે જયેશને સારું નહીં થતા શુક્રવારે 12:15 અરસામાં તેના ડાબી આંખની નીચે ઓપરેશન કરવા માટે ડોક્ટરે કહ્યું છે, જેથી હવે જયેશની આંખનું ઓપરેશન કરવામાં આવશે. મારું નામ નિલેશ રમેશભાઈ ગામિત છે ને મારા ભાઈને અકસ્માત થયેલું હતું 21 તારીખના રોજ ને મને ખબર ના હતી. મારા દોસ્તો લોકો એને લઈને આવેલા હતા ને સિવિલમાં આવ્યા ત્યારે ખબર પડી હતી કે ઘરેથી હતા, કામ પરથી આવતો હતો તો અચાનક ઘર પાસે કૂતરા વચ્ચે આવ્યા અને ગાડીનું સ્ટીરિંગ એ થઈ ગયેલું હતું, એટલે સીધો ખાડામાં પડ્યો ને પછી તાત્કાલિક દોસ્તા લોકો લઈને આવેલા હતા. પછી મને ફોન આવ્યો એટલે પછી તાત્કાલિક પછી લઈને અહીંયા આવ્યો. એ પછી બાદ અમને બીજા દિવસે બોલાવ્યા. પછી એ બાદ અમને સારવાર માટે આવ જાવ કરતો હતો ને પછી કાલે એડમિટ કરવાનો ફોર્મ ભર્યો અને પછી આજે ઓપરેશનનું અમને કીધું છે. ક્યાં વાગેલું છે? એ આંખની બાજુ વાગેલું છે, અહીંયા ઈજા થયેલી છે, થોડું ફ્રેક્ચર થઈ ગયેલું છે એના કારણે. બીજા કઈ જગ્યા વાગી? બીજે કશે નહીં, ખાલી આ જ વાગેલું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.